તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે મમ્મીને બાટલો ચડાવે છે. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો સવાર થઈ ગઈ છે. સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ચાલો ગુજરાતી મિત્રો, આપણે જોઈએ કે બાકીના લોકો શું કરે છે. તો મારે જવાનું છે આજે નળું મોં વળવા માટે. વિયાન અને મારી સાસુ બેઠા છે. જય માતાજી. જય માતાજી. રિયાન, જય માતાજી કે બેટા. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કાલનો વિડીયો જો મેં કહેજો ને કેવું ઉતરે છે રિયાનું હાલ આવે કેટલા વાગે હતા મારા મબુના એટલે જાણ. તો ગુજરાતી મિત્રો અત્યારે વાગી રહ્યા છે 10:30 અને હું મમ્મી અને પપ્પા 3 જણા બીજા દવાખાને આવ્યા છે. કારણ કે કાલ સાંજે જ મમ્મીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, શ્વાસ પણ લેવાતો નહોતો. તો તાત્કાલિક હું મારી બહેન અને મમ્મી 3 જણા બાઇક લઈને બાજુમાં જે દવાખાનું છે ત્યાં ગયા. પરંતુ ત્યાં ડૉક્ટરને મેં બતાવ્યું તો ડૉક્ટરે એમ કહ્યું કે આ તો હૃદયનો દુખાવો છે, તો તમારે સૌથી પહેલાં તાત્કાલિક કાર્ડિયોગ્રાફ કઢાવવું પડશે, ત્યારે જ દવા થશે. તો તે ડૉક્ટરની સલાહ લઈને હું, મમ્મી અને મારી બહેન તાત્કાલિક અમે બાઇક લઈને પછી બાજુના શહેરમાં એટલે કે વિસનગરમાં ગયા. અને ત્યાં ભરતભાઈનું એક દવાખાનું સારું છે તો અમે ત્યાં ગયા. તો 8:30 જેવો સમય થઈ ગયો હતો અને ડૉક્ટર પણ હાજર નહોતા. તો અમારે તાત્કાલિક ઇમરજન્સી કેસ નોંધાવવો પડ્યો અને 1500 રૂપિયા આપીને અમે તાત્કાલિક ડૉક્ટરને બોલાવવો પડ્યો. ત્યાર પછી ડૉક્ટર સાહેબ આવ્યા અને મારા મમ્મીનો એટલે કે મમ્મીનો કાર્ડિયોગ્રાફ કાઢ્યો અને ત્યાર પછી બીપી ચેક કરી અને હૃદયના ધબકારા પણ ચેક કર્યા. તો બધું નોર્મલ જ હતું, એટલે કે સાધારણ દુખાવો જ હતો. અને ત્યાર પછી તેમને મને દવા આપી. તો ત્યાર પછી મારા પપ્પા પણ બાઇક લઈને આવી ગયા હતા વિસનગર. મેં પહેલાં ગયા હતા અને એના પછી મારા પપ્પા આવ્યા હતા અને ફોન કરીને કીધું હતું કે ડૉક્ટર શું કહે છે એના પછી મને કહેજો. તો ત્યાર પછી મારા પપ્પા પણ આવી ગયા. ત્યાં સુધી તો મમ્મીને કાર્ડિયોગ્રાફ પણ કાઢી લીધો હતો, બીપી પણ ચેક કરી લીધી હતી અને હૃદયના ધબકારા પણ ચેક કરી દીધા હતા. તો બધું નોર્મલ જ હતું. તો મારા પપ્પાને મેં ફોન કર્યો તો બધું નોર્મલ જ છે. તેમ છતાં પણ તે આવી ગયા અને ત્યાર પછી ડૉક્ટરે દવા આપી અને અમે મમ્મીને થોડું પાર્લેજી એટલે કે બિસ્કુટ ખવડાવ્યા અને ત્યાર પછી દવા ગળાવી હતી. અને ત્યાર પછી અમે બધા ઘરે આવ્યા હતા અને ત્યાર પછી મમ્મીને થોડું સારું થઈ ગયું હતું. પરંતુ આજ સવારે જ મમ્મીને થોડી ઠંડી વાતી હતી, તાવ પણ આવ્યો હતો અને ચક્કર પણ આવતા હતા. તો અમે અત્યારે 10:30 વાગે એટલે કે 10:30 જેવો સમય થયો છે. તો હું, મમ્મી ને પપ્પા 3 જણા પાછા બીજા દવાખાને આવ્યા છે. તો અહીંયા પણ સારવાર શરૂ જ છે. અને આજે રિયાન અને રિયાનની મમ્મી 2 જણા નળું એટલે કે મોંવાળા માટે ગયા છે. કારણ કે કાલે દિવાહાનો તહેવાર છે તો મોંવાળા માટે જવાનું હતું. તો અને ત્યાં પણ જવું એક જરૂરી હતું. તો રિયાન અને રિયાનની મમ્મી આજે મોંવાળા માટે ગયા છે. અને મારી બહેન અને મારો ભાઈ કાલે દિવાસો છે એટલે મારી ભાભીને થોડી ખરીદી કરવાની હતી, જેવી કે દશામાની મૂર્તિ લેવાની હતી, તેમને વ્રત છે. તો મારો ભાઈ અને મારી બહેન તેમની સાથે ગયા છે દશામાની મૂર્તિ લેવા, પૂજાપો જી અને પ્રસાદી લેવા માટે ગયા છે. તો એ પણ સાંજે આવશે. અને અત્યારે અમે દવાખાને આવ્યા છીએ. તો જોઈએ આપણે કે મમ્મીને શું દવા થઈ રહી છે. આરતીને કહો. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે મમ્મીને બાટલો ચડાવે છે. ઠંડી વાતી હતી એના કારણે પટવા જ આવે છે. હવે થોડું જ બાકી છે. તો હવે પછી આપણે દવા લઈને ઘરે જઈશું. વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે અને રિયાની મમ્મીએ અહીંયા કપડાં સુકાતા હતા તો બધા લઈ લીધા છે. તમે જોઈ શકો છો પવન શરૂ થઈ ગયો છે. લાઈટ જતી રહી તો બંધ કરી.
એટલે વરસાદ આવવાના કારણે મમ્મી ઊંઘી જઈશ. ઠંડી વાય છે, હજી વરસાદ આવે નહીં તેમ છતાં પણ કુકડું વળીને ઊંઘી જઈશ. જો ઠંડી આવે લુગડો હજી વરસાદ આવ્યો નહીં. લુગડો લેવાનો ખાય વરસાદ તમે લેવા જવાના પણ નહીં આવે વરસાદ. વરસાદ આવે પછી લેવા જા. વાતાવરણ તો રોજ કરો તો રોજ આમ કાલનું વાવાઝોડું સાચી વધારે તો ગુજરાતી મિત્રો વાગી રહ્યા છે 7:30 અને બધા જમવા બેસી ગયા છે. બપોરે વરસાદ ચાલુ હતો તો વિડીયો બનાવવાનો આપણે સમય મળ્યો નથી, તો અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ આગળનો. તો તમે જોઈ શકો છો બધા જમવા બેસી ગયા છે. તો રિયાનની મમ્મી રિયાનને રોટલો ખવડાવે છે. અને આજે ગઈ હતી શું કામ તું આજે ઉડા જઈ હતી તો રિયાનના માટે જર્સી લાવી છે લીલી, પહેરી નાખી છે. કોણ લાવી લે જર્સી? મમ્મી લાવી. તો દૂધની ખીચડી રિયાન ખાય છે. મમ્મીને આજે ખાઈને પછી ગોળીઓ આપવાની છે, તમે જોઈ શકો છો. ટોળા છે, ખીચડી બનાવી છે, બેડાની કઢી છે. બસ થઈ ગયું તને કમ્પ્લીટ? ઠંડી વાય છે? તાવ બાવ? મારા સિસ્ટર, પપ્પા, ભાઈ તો સાથે બેસીને બધા જમે છે. તો જમ્યા પછી આપણે મમ્મીને ગોળીઓ આપવાની છે, જોઈ લઈએ. તો આ ગોળીઓ છે જે ડૉક્ટરે આપી છે. તો ઉપર લખેલું જ છે કે એક રાત્રે, આ પણ રાત્રે લેવાની છે, આ પણ રાત્રે લેવાની છે, આ પણ રાત્રે, આ શક્તિની છે એ પણ રાત્રે. તો તમે જોઈ શકો છો કે આપણે કાલે દવાખાને ગયા હતા, ત્યાંનું બિલ છે આ ડૉક્ટર ભરત એન પટેલના ત્યાં. તો તમે જોઈ શકો છો મંગુબેન એ ઠાકોર લખ્યું છે સાબુનિયા. 2 તારીખ 8મો મહિનો 2024. તો બીપી તમે જોઈ શકો છો 120થી 28 હતી. અને હૃદયના ધબકારા પણ તમે જોઈ શકો છો કમ્પ્લીટ હતા. અને દવા લખેલી હતી. તો આ એ દવા છે. અને આ છે મમ્મીનો કાર્ડિયોગ્રાફ જે ડૉક્ટરે કાઢ્યો હતો. તો આ પણ બધું નોર્મલ જ છે. તો જમ્યા પછી આપણે થોડી ગોળીઓ છે એ મમ્મીને આપવાની છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મી ગોળી ગળે છે. લગભગ 4 થી 5 જેવી ગોળી છે. ઊંઘવાની પણ છે બધી. રિયાની મમ્મી ખાટલા પોથરે છે. હવે ઊંઘવાનું છે આપણે બધાને. તો બધાને ગુડ નાઇટ કહીશું આપણે અને ત્યાર પછી ઊંઘશું અને મળશું એક નવા વિડીયો સાથે. ગળવામાં તો એક્સપર્ટ થવા ફટાફટ ગળી જાય છે. બીક નહીં લાગતી ગળવા? મને તો ગળી જ નહીં આવતું. જલ્દી ફટાફટ હાજર થઈ જાય એટલે મને ટેન્શન ઓછું થાય. તો ગુજરાતી મિત્રો બધાને ગુડ નાઇટ આપણે કહીએ. મમ્મીને તો ગુડ નાઇટ બોલતા નહીં આવડતું તો એ બોલાવીએ. મમ્મી ગુડ નાઇટ. બોલી શકતી નહીં, જો બીમાર થાય. ગુડ નાઇટ. ઓછી બેન તો અંદર છે, હું અંદર કોણ જાય તે તું જોઈશ કે ગુડ નાઇટ કહેવા દઈએ કોણ નહીં જાય. રિયાન રિયાન ગુડ નાઇટ. રિયાન આમ તો જો રિયુ. ગુડ નાઇટ.